નમસ્કાર, માય સેલ્ફ નિલેશ સેજાણી, જસદણ ફ્રોમ ગુજરાત. બાયોટોરિયમ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ખાસ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન દેવા માટે હું તમારી સમક્ષ હાજર છું. મતલબ કે પ્રોડક્ટની માહિતી દેતા પહેલાં હું થોડુંક તમને કંપનીની પ્રોફાઇલ વિશે ઇન ડિટેલ કહેવા માગીશ. તો કંપનીનું નામ છે બાયોટોરિયમ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપની. આપણી ઇન્ડિયાની જ કંપની છે, કોઈ વિદેશી કંપની નથી. તો કંપનીના માલિક ડૉક્ટર સાગર જોશીએ યુકેની અંદર જઈને પીએચડી કરેલું છે મેગ્નેટ ઉપર 16 વર્ષ છે. 16 વર્ષ મેગ્નેટ ઉપર પીએચડી કરેલું છે યુકેની અંદર જઈ, જેના થકી અને ડૉક્ટરની પદવી મળેલી છે. તો કંપની 18 વર્ષથી રન કરી રહી છે, મતલબ કે કંપની 18 વર્ષથી ચાલી રહી છે. કંપની 18 વર્ષથી ચાલી રહી છે. પણ જ્યારે આપણે કોરોના કાળ હતો તે પહેલાં ઓલમોસ્ટ 16 વર્ષથી ટ્રેડિશનલ માર્કેટની અંદર કંપની રન કરી રહી હતી. મતલબ કે 8 કન્ટ્રીની અંદર પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા હતા ડૉક્ટર સાગર જોશી, પણ આપણી ઇન્ડિયાની અંદર નહોતી. એનું એકમાત્ર રીઝન હતું કે લોકો પાસે, ઇન્ડિયાના લોકો પાસે અવેરનેસ નહોતી, માહિતી નહોતી. તો દેખીતા છે કોઈ બી લોકો પાસે માહિતી ન હોય, નોલેજ ના હોય તો સાહેબ શીખાશે નહીં. અને બીજું રીઝન હતું કે ઇન્ડિયાના લોકોના માઇન્ડ ટૂંકા, એમાં હું પણ આવી જાઉં. મતલબ કે હંમેશા આગળનું લોકો વિચારતા નથી, ઇન્ડિયાના લોકો માઇન્ડ ટૂંકા, એ રીતે એમાં હું પણ આવી જાઉં, સામેલ થઈ જાઉં છું. એટલા માટે ઇન્ડિયાની અંદર મેગ્નેટિઝમ પ્રોડક્ટ નહોતી. 16 વર્ષથી વિદેશમાં એક્સપોર્ટ કરતા હતા. પણ ઇન્ડિયાની અંદર નહીં સાહેબ, દુનિયાની અંદર જ્યારે કોરોના કાળ આવ્યો, લોકડાઉન થયું, લોકોને ઘરમાં પુરાવાનો સમય આવ્યો, તો ત્યારે પ્રોબ્લેમ શું હતું? તો ત્યારે રીઝન માત્ર એક જ હતું કે લોકોને ઓક્સિજનની કમી થઈ. અને ત્યારે જ આપણને બધાને ખબર પડી કે ઓક્સિજન વસ્તુ શું કહેવાય. ત્યાં સુધી ખબર નહોતી, મને પણ ખબર નહોતી. રાઈટ છે. મતલબ કે કુદરતે આપણને ખબર પાડી કોરોના કાળની અંદર કે ઓક્સિજન કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તો એવી જ રીતે જે મેગ્નેટિઝમ પાવર છે સાહેબ, ઓક્સિજન કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે. લોકોને ખ્યાલ નથી, તો અમે લોકોને માહિતી આપવાનું કામ કરીએ છીએ, સાચો રસ્તો સીંધવાનું કામ કરીએ છીએ, લોકોને જાગૃતતા લાવવાનું કામ કરીએ છીએ. ઓક્સિજન કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે એમ કોરોના કાળની અંદર કુદરતે ઓક્સિજન વિશે જેમ ખબર પાડી ને, તો એક દિવસ સાહેબ મેગ્નેટિઝમ પણ ઉપર ખબર પાડશે જ. મતલબ કે કુદરત જ્યારે આપણને ખબર પાડે છે ત્યારે તકલીફ ઝાઝી પડશે. તો એના તો બેટર છે કે આપણે પહેલાં એના માટે માહિતી લઈ લઈએ, થોડુંક એજ્યુકેશન લઈ લઈએ, તો જ્યારે કુદરત ખબર પાડશે ત્યારે આપણને તકલીફ ના પડે સાહેબ. એટલા માટે ખાસ લોકોને અમે જાગૃતતા લાવવાનું કામ કરીએ છીએ. હવે આપણને એમ થાય શ્વાસ કરતાં, ઓક્સિજન કરતાં પણ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ, તો હું તમને એક શોર્ટ દાખલો આપવા માગીશ કે કોઈ પણ વ્યક્તિને કદાચ જમવા 60 દિવસ 2 મહિના ના મળે તો એ વ્યક્તિ જીવી શકે, મૃત્યુ પામે નહીં. બીજો પાણી કદાચ કોઈ પણ વ્યક્તિને 12 થી 15 દિવસ કદાચ ના મળે તો એ વ્યક્તિ જીવી શકે, મૃત્યુ પામે નહીં. આપણે ક્યારેય ટ્રાય કરી નથી, પણ આપણી પાસે પ્રૂફ છે. ઇન્ડિયાની અંદર જે જૈન ધર્મ લોકો જે પાડે છે સાહેબ, એ લોકો 15 દિવસ પાણી નથી પીતા. એટલે આપણી સમક્ષ પ્રૂફ છે કે 15 દિવસ કદાચ આપણે પાણી વગર જીવી શકીએ. ત્રીજું આવે શ્વાસ, ઓક્સિજન. વધારેમાં વધારે કદાચ સાહેબ કહીએ ને તો 1 મિનિટ, 1.5 મિનિટ, કદાચ 2 મિનિટ, એનાથી વધારે આપણે ખેંચી શકશું નહીં, જીવિત રહી શકશું નહીં. અને જો મારી વાતો પર કહીને સાહેબ ભરોસો ના આવે તો નાક અને મોઢું બંધ કરીને ટ્રાય મારી લેવાની શૂટ. રેડી? રાઈટ છે. મતલબ કે વધારે 2 મિનિટ, એનાથી વધારે આપણે જીવિત રહી શકશું નહીં. ચોથું જે મેગ્નેટિઝમ માહિતી સાહેબ, જે હું તમને માહિતી દેવા જઈ રહ્યો છું સાહેબ, પૃથ્વીની ઉર્જા માત્ર 50 થી 52 સેકન્ડ પૃથ્વીમાંથી મેગ્નેટિઝમ પાવર સાહેબ 0 થઈ જાય ને, એટલે સાહેબ પૃથ્વીનો પ્રલય થઈ જાય, પૃથ્વીનો વિનાશ થઈ જાય. જેમાં બી જીવ છે, મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી, હરેક વ્યક્તિની મૃત્યુ થઈ જાય જેમાં જીવ છે. એટલું ઇમ્પોર્ટન્ટ છે જે લોકોને ખ્યાલ નથી સાહેબ. તો અમે આ વિશે લોકોને રસ્તો દોરાવવાનું કામ કરીએ છીએ, માહિતી દેવાનું કામ કરીએ છીએ. રાઈટ છે. મતલબ કે કોરોના કાળની અંદર જ્યારે ઓક્સિજનની કમી પડી ત્યારે ડૉક્ટર સાગર જોશીને જે 16નો એક્સપિરિયન્સ છે એને એમ થયું ભાઈ આમને નામ કરવામાં આવશે તો આ જે પ્રશ્ન છે ઓક્સિજનનો છે 110% એનું સોલ્યુશન થઈ શકશે. એટલે ઇમિડિયેટલી 3x6ની મેટ્રેસ બનાવી, આપણી ભાષામાં કહી તો ગોદડી બનાવી, એમાં મેગ્નેટ ઇન્સ્ટોલ કર્યા નેનો ટેકનોલોજી દ્વારા. રાઈટ છે. તો આ મેટ્રેસ ઉપર કોરોના કાળની અંદર સુવાથી લાખો લોકોના જીવ બચી ગયા, લાખો લોકોના જીવ બચી ગયા. અને લાખો લોકો આપણી નજર સમક્ષ સાહેબ વયા ગયા છે, કાંઈ કરી શક્યા નથી. બરાબર? આવો સમય હતો સાહેબ, હજી બી આપણે યાદ કરીએ ને તો આપણો હૈયું ગદગદ થઈ જાય. આવો સમય હતો. કુદરત ના કરે ક્યારે આવો સમય લાવે દરેકની લાઈફમાં, દુનિયાની અંદર. બરાબર?
તો લાખો લોકોના જીવ બચ્યા અને લાખો લોકો આપણી નજર સમક્ષ વયા પણ ગયા, આપણે કાંઈ કરી શક્યા નહીં. મતલબ કે લાખો લોકોના જીવ બચવાના કારણે કોરોના કાળનો યોદ્ધા એવોર્ડ પણ પ્રોડક્ટને મળેલો છે, બેસ્ટ પ્રોડક્ટનો પણ એવોર્ડ મળેલો છે, વર્લ્ડ વાઇડ પ્રોવોર્ડ, એટલે કે દુનિયાને કોઈ બી તમે શેડે સજેસ્ટ કરી શકશો. મેડિકલ વાઇડ પણ પ્રોડક્ટ થઈ ગયેલી છે, એટલે કે પ્રોડક્ટમાં કાંઈ ઘટતું નથી, બરાબર. અને લાખો લોકોના જીવ પણ બચાવ્યા. છતાં પણ કંપની અને કંપનીના માલિક ઓનર ડૉક્ટર સાગર જોશી એવો કાંઈ પણ દાવો નથી કરતી કંપની કે સાગર જોશી સાહેબ કે આ પ્રોડક્ટ કોઈ બીમાર વ્યક્તિ માટે બનાવી છે. તમારા શરીરમાં કોઈ પણ ડિસીઝ, કંઈ પણ નાના મોટી બીમારી છે અને આ પ્રોડક્ટ તમે વાપરો, યુઝ કરો અને તમે સારા થાઓ, કંપની એવો કોઈ દાવો કરતી નથી. તો આ પ્રોડક્ટ એના માટે બનાવી જે કંઈ નોર્મલ વ્યક્તિ, જેને કંઈ પ્રોબ્લેમ નથી, જેને કાંઈ ડિસીઝ નથી, કંઈ બીમારી નથી. એક્ઝામ્પલ હું તમને મારો જ દાખલો આપું. હું મારી જાતને માનતો હોય મને કંઈ બીમારી નથી, તો આ પ્રોડક્ટ મારા માટે બનાવી. જો આ પ્રોડક્ટ હું યુઝ કરું 100% સિસ્ટમથી સાહેબ, તો સાહેબ જે આવનાર બીમારી છે એને મને બચાવવાનું કામ કરશે. મતલબ કે આપણી બોડીની એક સુરક્ષા કવર તરીકે આ પ્રોડક્ટ કામ આપે છે સાહેબ. બાકી આપણે અત્યારે હેલ્થની, આપણા શરીરની, માનવ શરીરની 1% પણ સુરક્ષા નથી સાહેબ. તમને કોઈ સ્ટેમ્પ પેપરમાં લખીને આપે તો મને કહેજો કે તમને 4-5 દિવસ કાંઈ નહીં થાય. સાંજે સૂતા આવીશું તો ખ્યાલ પણ નહીં આવે કે, મતલબ કહેવાનો મતલબ સાંજે સૂતા આવીશું, સવારે ઉઠશું કે એની કોઈ ગેરંટી નથી. અત્યારે સ્કૂલમાં નાના બાળકો સાહેબ સાયલેન્ટ એટેક આવે છે, સ્કૂલે જતાં પણ એક્સપાયર થઈ જાય છે. આવો સમય હાલી રહ્યો છે સાહેબ. હજી તો આ શરૂઆત છે, હજી તો રાફડો પાડશે. તો વહેલી તકે આપણે જાગૃતતા લાવવી જ પડશે સાહેબ, રાઈટ છે. કહેવાનો મતલબ બીમાર વ્યક્તિ માટે નથી બનાવી, નોર્મલ વ્યક્તિ માટે બનાવી છે, તો એ આવનાર બીમારીથી બચાવવાનું કામ કરે. મતલબ કે આપણી બોડીની એક સુરક્ષા તરીકે પ્રોડક્ટ કામ આપે છે. પણ ઇનકેસ કોઈ બીમાર વ્યક્તિ વાપરે છે, જે બી તમને બીમારીના નામ આવડતા હોય, 300+ બીમારી પર આ પ્રોડક્ટ કામ આપે છે, તો એને 110% રિઝલ્ટ મળે છે, સારું થાય છે. મારા ડાઉનની અંદર 1 વર્ષ જેવો સમય થવા આવ્યો છે. મારા ડાઉનની અંદર સાહેબ હજી એક એવો કેસ નથી બન્યો જેને મેટ્રેસ સજેસ્ટ કરી હોય અને કાંઈ ફાયદો ના થયો હોય સાહેબ. મારી છોડો કંપની લેવલે, જેને મિનિમમ 4 વર્ષ જેવો સમય થઈ રહ્યો છે ડાયરેક્ટ સેલિંગની અંદર, કંપની લેવલે સાહેબ ડાઉનમાં 99% શાયદ એવો કેસ નથી બન્યું જેને મેટ્રેસ આપીને કાંઈ ફાયદો ન થયો હોય. બેસ્ટ છે. ગર્વ લીધા જેવી વાત છે કે આપણી ઇન્ડિયાની અંદર આવી પ્રોડક્ટ છે જે બીમાર વ્યક્તિ માટે નથી બનાવી અને બીમાર લોકો વાપરે છે સાહેબ. 110% રિઝલ્ટ મળે છે, સારું થાય છે. ગર્વ લીધા જેવી વાત છે, રાઈટ છે. કહેવાનો મતલબ આપણી ઇન્ડિયાની એવી પ્રોડક્ટ છે